જય માતાજી, જય માં મોગલ, રામ રામ ખેડૂત મિત્રો. તો આપણામાં એક ફોન આવ્યો હતો ખેડૂત ભાઈઓને, તો પહેલાં તો તમે કોલ રેકોર્ડિંગ સાંભળજો. હાલો. હેલો. હા. હેલો, સીતારામ સાહેબ. સીતારામ. તો તમારા વિડીયો મેં જોયા ને એટલે મેં તમારો કપા મને બહુ ગમ્યો. તમારો જ વિડીયો આવે ને કપા જોયા. નંબર ઈ છે ને 98 25 30 62 99. હા. એ કયો કપા તમારી બિયારણ કયું હતું ઈ? સૈરાટ બિયારણ છે. કયું? સૈરાટ. શેરાટ. હા. એટલે ઓણના જ વિડીયો છે ને બધાય? હા, ઓણ અચાનક સારા છે. હા, દાદા મેં જોયું અને તમારું કામ એ રેડી છે, મને ગમ્યું. હો બધા એક થાય તો યાર કામ લાગે તો ભાવ આપણા ભાવ મળે. હા, એક તો આપણે ભાવ મળે. હા, આ નંબર હું તમારો સેવ કરી નાખીશ. હો, તમારું નામ શું? મારું નામ ડાયાભાઈ. ડાયાભાઈ. ગામ કયું? વાંગર. કયું? વાંગર ગામ. મહુવા. વાંગડ. હા, મહુવા તાલુકો. મહુવા તાલુકાના આવ્યું. તો જિલ્લો ભાવનગર છે ને? હા, જિલ્લો ભાવનગર. હા, તો હું તો બોટાદ જિલ્લાનો બોલું છું. આ સમડિયા નંબર 1. હા, એ આપણે બધા જિલ્લામાં એવું ને બધાને લાભ મળે. હા હા. એક તો પણ એમને શેરાટ તમે જે શેરાટ કર્યો એ શેરાટ બિયારણ તો ત્યાંથી જ લીધું હશે ને તું ટૂંકમાં મહુવાથી? હા, મહુવા ઈ તો બધે મળે એવું નહીં બિયારણ. હા, એ તો મળે ને, મળે. પણ મારો તો આમાં ખેતીવાડીમાં શું છે બહુ અનુભવ નહીં. દયાભાઈ ને? હા, ડાયાભાઈ. હું હીરામાં હતો જ આટલા ટાઈમથી કારખાનો હતો, પણ છેલ્લે મેં કારખાનું બંધ કરી દીધું. પછી આ 1 વર્ષથી વાવું છું, ખેતી કરું છું. ઘરની જમીન છે ને કે હું વાવું છું. અને પેલા ફાર્મ બીજાને પાડોશીને આપતો, પણ એમાં શું છે બહુ ફાર્મમાં ધ્યાન ઓછું દે, ખળબળ બહુ થવા દે એવું બધું હતું. અને હું અત્યારે ફ્રી છું, કારખાનું મેં બંધ કરી દીધું છે. તમારી 11 વીઘા જમીન હું સાચવું છું. ખેતીમાં પૈસો મળે. હા, મળે. પણ એમાં એવું છે કેમ કે મને તો આ બધું હજી આમાં બીજાના ભરોસે આપણે દવા છાંટવાની અને આપણને બહુ ખબર નહીં. પણ તમારો કપા તમે એમ કહો છો કે 2 વીણી એટલો ઉતારો લીધો. હજી 300 ઝીંડવા, 300 થી આસપાસ ઝીંડવા છે. મેં બધા વિડીયા જોયા તમારા. મને કપાસ બહુ ગમ્યો એટલે મેં પૂછ્યું તમે કયું બિયારણ વાપર્યું. તો વરસાદ થોડોક નકર 60-70 મણ નો ઉતારો લઈએ. એમ 60-70 મણ? હા, 60-70 મણ. તમારે પણ વીઘો તો 16 ગુઠાનો જ છે ને? 16 ગુઠાનો છે વીઘો. અમારી જે છે ઈ જ તે બોટાદ જિલ્લામાં. અમે દેશી ખાતર વધારે ઉપયોગ કરીએ. હા, દેશી ખાતર તમે કહો છો ને, દેશી ખાતરનું મેં જોયો, એવડી વિડીયો જોયો. દેશી ખાતરનો ઉપયોગ કરો ને કપાસમાં મેલ ન થવા જોઈએ ને, એટલે કપાસમાં ઉતરત આવે છે. બરાબર. હા હા. કેમ કે દેશી ખાતર છે ને એ મેન ખોરાક છે. હા, એ તો સવાલ જ નથી ને. એ તો આપણા પનમાં આપણે ખોરાક ખારો ખાઈએ તો આપણે તાકાત, આપણે કામ કરીએ કે ન તો ચક્કર ચડે ને. બીજા વિલાતી ખાતર છે ને એ બધા અથાણા રૂપ ગણાય. હા હા, નાસ્તા પ્રમાણે તમે કહો છો કે નાસ્તો કહેવાય. મારે ખેડૂત ભાઈઓને છે ને વિડીયો જોવા ને તો મારે ઉત્પાદનમાં મારે એ જ ગણતરી છે કે ટોટલ ખેડૂત ભાઈઓને મારે ફાયદો કરાવવા અને જાગૃતિ કરાવવા. ના, બરાબર છે. એ વાત તમારી મને ગમી. હો ડાયાભાઈ, બહુ સરસ વાત કરી. હું એવું નહીં કમાવા પૂરતી તમારે નાજર પીડિત ના હું આવી શકું. એવું કઈ હોય તો મારે ખેડૂતને મદદ કરવી. ના, બરાબર છે. ને આપડે પ્રમુખ છે, ગુજરાત સંગઠનના પ્રમુખ છે. બરાબર. જરૂર પડે તો એને લઈને સાથે લઈને આવું એડમાં હું. બરાબર. હા. ના, વાત બરાબર છે. સરસ. ઘણા ખેડૂતનો ફાયદો છે. વાત છે અને ખેડૂતનો ફાયદા વાત હિતની વાત છે. તમે જે વાત કરો છો ને એ મને બરાબર છે. એટલે ગૌખર ને સાસ બે ભેગી કરી પેલા નાનો કપા હોય 40 દિવસનો, ત્યારથી આપણે છંટકાવ કરવી એટલે 2 500 બે નાખી દેવાનું. પછી થોડોક મોટો કપા થાય એટલે પ્રમાણ થોડુંક વધારી દેવાનું. પેલા તમે કપા હોય ને એટલે કપા દવાના ડોઝ તો કરવાના નહીં. હા, દવા ડોઝ નહીં કરવાના. આવડા જ છે. હા, 2 ડોઝ હાલ મારી દેવાના. હા, બરાબર છે. પછી કરવાનું. કેમ કે કપાના જે બિયારણ આવે ને પટ મારેલો હોય એની અંદર ઝેર આવે. સ્ટાર્ટિંગ એવું છે આપણે રોગ હોય ને એ ઓછા પ્રમાણમાં હોય. અને કપા અમે જે આપણે કપાસની અંદર 45 થી 60 દિવસનો થાય ને કે એ રૂટમાં દવા છાંટવાનું હોય. બરાબર. આવડી રાસાયણિક દવા પછી છાંટવાની હોય. પછી કપા 45 થી 60 દિવસનો કમસે કમ થવો જોઈએ કપા. હા, પછી ત્યાં લગી આવડો આ ગૌખર ને ઓલું આપણે સાસ નો ઉપયોગ કરવાનો આપણે કદાચ ઉપયોગ કરવો ને 35 થી 40 દિવસનો કપા થાય ને એને 8 દિન અંતરે 2 ડોઝ મારી દેવાના. હા, બરાબર. એટલે આપણે કપા 60 થી 65 દિવસનો કપા થઈ જાય આપણો. પછી જે રોગ આવે ને પછી 1-2 ડોઝ આપણે હળવા મારવાના. તો એમ કરતા કપા આપણો 80-85 દિવસનો થઈ જાય.
હા હા એટલે હું જેમ સમય જાય ને એમાં આપણે ફાયદો થાય ને દવામાં ખર્ચમાં ઘટાડો થતો હોય. બરાબર છે. એટલે એકની એકને દવા છાંટવાની નહીં, ટૂંકમાં થોડી શરૂઆતમાં હલકી દવા છાંટવાની, હા. ધીમે ધીમે ભારે છાંટવાની, એવી રીતે રોગ જોઈને છાંટવાની. આ રોગ જોઈને બરાબર. હા હા. રોગ કહી દો ને કે આ રોગ છે એટલે એ પ્રમાણે તમારે યુઝ કરવાના. એમાં વિડીયો બધા મેં મૂકેલા છે. હા હા બરાબર છે. બીજા છાંટે તો આપણે છાંટવા મળ્યું એમ નહીં. હા હા આપણે શું કરવાની જોવાનું, ને દવા આપણા કપામાં રોગ જોઈ એ પ્રમાણે હાલો. જે એગરાવાળા દવા દે ને એ નહીં લેવાની. બરાબર. પેલા તમારે જાતે નિદાન કરવાનું કે આપણે ખેતરની અંદર કયો રોગ છે. હા હા. ને દવા સારી દવા છાંટવાની ક્વોલિટી, ભલે 200-250 રૂપિયા કે વધી લઈ. હા એ તો કઈ સવાલ નથી. એ તમારે અઠવાડિયું વધી રીતે થાય છે એનું. બરાબર. ને કપા બગડે છે નહીં. ને હલકી દવા આપણે છાંટીએ ને તો એ છેલ્લે કપા આપણે બગડી જાય છે. બરાબર. રાતલ ખાખર ને આવે ને હા હા એની હિસાબે આવે. હા હા. અને અત્યારે અમારા 11 વીઘામાં મેં છે ને અડધામાં મેં 5 નંબર કર્યો, અજીતનું 5 નંબર, અને અડધામાં કર્યો છે ડીકોટ કર્યો છે. એ ગરડાથી બિયારણ લાવ્યો હતો. કઈ સારું છે વધારે? એટલે એ 5 નંબર તો ન કરાય, એ તો મેં મારે કાઢવાની ગણિત મેં કર્યો હતો, બાકી કપા એવડી ન કરાય. આવડો ગમે બીજું કરાય, શેરાટ છે કે જય ભેરવી છે કે આ ડીકોટ છે એ કપા કરાય. બાકી 5 નંબરમાં એમાં શું થાય, 2 વખત 3 વખત વીણો ને ત્યાં પૂરું થઈ જાય, એમાં કઈ લેવાનું ન રહે. છોડવો નાનો ને હાઈટ નાનો ને એ પ્રમાણે ઝીંડવા થાય ને. કપાનું શરીર તો છે ને પાછો મારે હું આપણે કહું તો ખરું પણ હવાની જમીન અનુકૂળ આવે ને એ પ્રમાણે. હા એ પ્રમાણે હોવું જોઈએ. હા બરાબર છે. તમારે કદાચ વેરાયટી સારી તમારે કરવાની ગણતરી હોય તો તમારે એટલામાં 10-15 કિલોમીટરની રેન્જમાં જોવું પડે કે કઈ ઘર વધારે સારો છે. હા બરાબર છે. એટલે આમાં શું છે, જમીન ફરક થતું હોય, બિયારણ ફરક થતું હોય, એવું થતું હોય એટલે તમારે ક્યારે ઠારો થયો ને મારે થાય એવું 100% ન માની લેવાય. એટલે મને ઘણા ફોન આવે મને કે આ કરાય, એમ કરાય નહીં. મેં કીધું તમારે 10-15 કિલોમીટરની રેન્જમાં તમારે જોઈ લેવાનું. એટલામાં તમે જ્યાં રહો ને એ રેન્જમાં કઈ વેરાયટી સારી છે. હા હા. તો એને અનુકૂળ કરાય તમારે. મેં કીધું અને એ વાત તમારી મને સહમત છું, અને એમાં મને 100% ગમી વાત તમારી, રાઈટ છે. સારું, કઈ વાંધો નહીં. અને તમે અત્યારે ટાઈમ ની તમને મન ખબર ન હોય ત્યારે તમારે જમવાનું બાકી હોય કે ન હોય, તમને ટાઈમ બગાડ્યો મારે. મારો સમય હોય તો હું તમારે કોલ કરું છું. કદાચ મિસ કોલ આવી ગઈ તો મારા ટાઈમે હું ફોન કરું છું ખેડૂત ભાઈને. હા હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. સારું, ભલે ભલે હો ડાયાભાઈ. સીતારામ. હાલો સીતારામ, જય માતાજી. હા તો આમ આવડું હશે ને હું તમારો નંબર સેવ કરી લઈશ. હા ભલે, કોઈ વાંધો નહીં. જયારે જરૂર પડે તે તમને રિંગ મારજો તમને. હા હા ઓકે ઓકે ભલે. સારું, જય માતાજી. જય માતાજી. સારું. તો જુઓ ખેડૂત મિત્રો, કોલ રેકોર્ડિંગ તમે સાંભળ્યું ને, તો આ કામ આપણે કરવું આપણી માટે ઇઝી છે. એનું કારણ છે કે આપણા ખેડૂત ભાઈઓ એક થાહો, સાથ સહકાર આપશો તો આપણી માટે આ કામ હાવ ઇઝી છે. એનું કારણ છે કે ઘણા ખેડૂત મિત્રોને હવે રસ જાગવા મળ્યો છે. ધીમે ધીમે હું તો એમ કહું 18 વર્ષના મારા આપણે ભાઈઓ ગણાય, ખેડૂત ભાઈઓ સાથ સહકાર આપી ને સાથે રહી ને આ કામને પાર પાડીએ. આમાં બધાય આપણા ભાઈઓને લાભ છે. મારી એ જ ઈચ્છા છે. તો ખેડૂત મિત્રો, હું આશા કરું કે તમે મને સાથ સહકાર આપશો તો આ કાર્ય આપણે તાત્કાલિક પાર પાડીશું ને સારામાં સારા બજાર ભાવ મેળવી શકીશું બધી રીતે. ને તો અત્યારે મારા વિડીયોને હું એન્ડ આપું. જય માતાજી.